મહેસાણા જિલ્લા ખાતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે મહેસાણા ખાતે અને સાર્વત્રિક વરસાદનો માહોલ જામી ગયો છે। ત્યારે 48 કલાક બાદ પણ હજુ સુધી વરસાદી પાણી ઉતર્યા નથી। તો બહુચરાજી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણી ભરવાથી બહુચરાજી હારીજ હાઈવે પણ બંધ થઈ ગયો છે। તો હાઈવે બંધ થતા જ ગામડાના દર્દીઓ પણ અટવાયા છે અને દેવમાલમાં ગામથી હારીજ જતા દર્દીઓ અટવાયા છે। ત્યારે રેલવે વિભાગની બેદરકારીના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। બહુચરાજી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે અને 48 કલાક બાદ પણ હજુ સુધી પાણી ઉતર્યા નથી। તો બહુચરાજી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણી ભરાવાના કારણે બહુચરાજી હારીજ હાઈવે પણ બંધ થઈ ગયો છે। તો જેને લઈ વાહન ચાલકો તથા ગ્રામજનો પણ પરેશાન છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અલ્પેશ, મહેસાણા જિલ્લા ખાતે 48 કલાક બાદ પણ પાણી ઉતર્યા નથી અને ભોગ બની રહી છે નિર્દોષ પ્રજા, શું કહેશો? જે દરમિયાન ચોક્કસ મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો અને વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી નથી ઓસર્યા અને ભારે વરસાદને કારણે બહુચરાજી રેલવે અંડરપાસમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણી ભરાઈ જવાને કારણે બહુચરાજી હારીજનો હાઈવે બંધ થઈ ગયો છે અને બહુચરાજીથી હારીજ જોડતો હાઈવે બંધ થતા ગામડાઓના દર્દીઓ પણ અટવાયા અને પબ્લિક પણ અટવાયેલી છે અને દિલમાલથી હારીજ સારવાર લેવા જઈ રહેલા દર્દીઓ ગાડી ટ્રાફિક ફસાઈ ગઈ હતી અને દર્દીઓને પરિવાર યુવકને હોસ્પિટલ પહોંચાડવા માટે લોકો મદદ માંગતા જોવા મળી રહ્યા છે અને રેલવે વિભાગની બેદરકારીને લોકો પરેશાન થઈ રહ્યા છે। જી અલ્પેશ, વિગતો બદલ આભાર। તો મહેસાણાથી આ માહિતી મળી રહેશે, જ્યાં 48 કલાક બાદ પણ હજુ સુધી વરસાદી પાણી ઉતર્યા નથી। પાણી ભરાવાથી બહુચરાજી હારીજ હાઈવે બંધ થઈ ગયો છે।